मैं हूँ अमृतलाल तमारू भाई तमारू स्वागत करूँ छूँ यूट्यूब चैनल पर फेसबुक पर અને અમે દાહોદ આવી ચૂકી છે ઓલરેડી આ અમારું કમ્પ્યુટર છે અમે કંઈક નવી શરૂઆત કરી દીધી છે દોસ્તો તો લાસ્ટ તક બને રહીને और પાછળનું કાઉન્ટર બી આવી રીતે છે અસલ અમે આ થોડું બેંકનું નાનું નિર્માણ કરી ચૂક્યા છે અમે તો અહીંયાથી જે ભાઈઓને લોન જોતી હોય તો મને કમેન્ટ જરૂર કરજો કેમ કે અમે અહીંયા શરૂઆત નવી કરી ચૂક્યા છે તો આજકાલ બધા લોકોની પ્રોબ્લેમ છે કે લોન જોઈએ પૈસાની બહુ જરૂર પડી છે કેમ કે લોકો એવા કાંડ કરે છે એવા દેવાની અંદર ધસે છે તો દેવા જેમ બી કાલના બ્લોકમાં મેં બોલ્યો એમ કે દેવા બહુ અતિશય વધી ગયા છે લોકોને 20-25 લાખ રૂપિયા વિચાર કરો દોસ્તો જેમ મેં આગળ બોલ્યો એવી રીતે મહિનાના 5 લાખને આપણે કેલ્ક્યુલેશન કાલે આપ્યું હતું તમને તો આજે થોડુંક ફરી જણાવી દીધું કે 5 લાખના 25,000 રૂપિયા ખાલી વ્યાજ ચડે અને 2 માણસો મજૂરી કરે અને 4 એટલે ગુણ્યા મારો એટલે તમને 12,000 પગાર પડે એમાં અને બંને જણાના થાય 24,000માંથી ખાવા અને છોકરાનું ઘરનું ખેતીનું માલઢોરા અને બીમારી બધું જ કંઈથી પૂરું પડે દોસ્તો કેમ કે એના પછી 1,000 રૂપિયા વધારે વ્યાજમાં બી ખૂટે શું કરે 1 વર્ષ કામ કરે ને દોસ્તો આપણો મજૂર 400 રૂપિયાની અંદર એક મજૂર 1 વર્ષ તો એને પગાર કેટલો મળે 1,44,000 રૂપિયા એ એમાંથી 1-2 રૂપિયો નહીં વાપરે ને તો અને અગર બસે ઉપાડ લીધો કંઈક હપ્તા ભરવા લીધા તો એ પૈસા ઉપાડ કપાઈ એ કેટલા બસે 1 વર્ષ કામ કરે એટલે ઓછામાં મિનિમમ 40,000 રૂપિયા માણસ વાપરે જ છે ઓલરેડી આજકાલ ગુટકા ખાવાની લત બીડી પીવાની લત ચા પીવાની લત બિસ્કિટ ખાવાની લત બધી ધંધો લાગેલી છે દોસ્તો આપણા માણસોને પીવાની લત હસવાની તો નીકળવાનું નામ જ નથી થતા આની જગ્યાએ જો લોન નથી થતું પેલી જગ્યાએ જો લોન નથી થતું લોન ક્યાં મળે છે લોકો રિટર્ન ફાઇલ નથી કરાવતા રિટર્ન ફાઇલ તો બી રિટર્ન ફાઇલ અત્યારે કરાવતા થઈ જશે નથી અવર જવર ખાતાની અંદર એકાઉન્ટની અંદર તો બી એવા લોકો આવે છે અમારી જોડે કે રિટર્ન ફાઇલો કરાવવા મજબૂર છે શું કરે દોસ્તો એટલે આ બધું દેવાના કારણે નહીં કરવાનું કરવું પડે અને મેં તમને આગલા વિડીયો બતાવ્યું એમ કે દેવું એવી મુસીબત છે ને દોસ્તો ઘેર બાર અને જમીન જાણ બધું વેચે છે ને તો પૂરું થાય એવું નથી સમજી લો દોસ્તો કે આપણી દીકરી અત્યારે મેં એક છોકરીની વાત કરું મારે પોતાની છોકરીની વાત કરું છું તો મેં એને ભણાવી 4 વર્ષ ભરાવી અને 1 વર્ષના રૂપિયા મેં ભરતો હતો બધા ટોટલ 1,85,000 મજૂરી મહેનત કરી તમે મારા બ્લોગ જોયા છે ઓલરેડી ફેસબુક પર અને યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામમાં બી તમે જોયા છે તો 4 વર્ષ બી સખત મજૂરી કરી ભણાવી અને અત્યારે એને પૂરું થયું અત્યારે પ્રેક્ટિકલની પરીક્ષા એનું ચાલુ છે અને સર્વિસ બી આવી ગઈ અત્યારે હાલમાં દવાખાનાની અંદર તો એ છોકરીના જ્યારે લગ્ન કરું તારે એ પૈસા મારતી લેવાય ખાતું આટલી બધી મેં મહેનત કરી ભણાવી દીધી એક છોકરો બી 25,000-3,000 લઈને આપ્યો બીએસસી કરી એટલે ખાવાથી માંડી બસ ભાડું માંડી ફ્રૂટના પૈસા ટ્યુશનના પૈસા તમામ પૈસા આપણે કાઢ્યા છે અને અત્યારે એક ગલત પગલું ભરી લીધું તો બી મેં એક નિયમ વિચાર કર્યો મારી છોકરી ખુશ છે ને તો હું બી ખુશ છું એના માટે મેં પૈસા મેં ફોન કરી બી કહી દીધું કે જા બેટા તું જિંદગી જીવી લે તારા પૈસા આવશે હું મારા દેવત હોવી એવી ઈચ્છા મારી નથી દોસ્તો એને રમતું ગમતું હતું અને એને લગ્ન કરી લીધા જ્યાં હવે કરી લીધા એટલે મેં કંઈ વાંધો નહીં બેટા હવે તારી પસંદ હતી ત્યાં તું જતી રહી છે કે બાપા ખાસો ઉઠાવવાનો આમ છે તેમ છે તું વાંધો નહીં બેટા મારી ઉપરથી ભરોસો રાખ્યો 4 વર્ષ ભરોસો રાખ્યો એટલું મારા માટે બહુ છે હવે તું બાપની ઉગારવા માંગતી હોય તો બહુ સારી વાત છે બેટા મેં એને કહી દીધું બેટા તારો મારે રૂપિયો જોતો નથી અને આમે ચાલી કંઈક જરૂર પડે હજી બી તો બાપાને એક વખત મને યાદ કરી લેજો વિચાર કરો દોસ્તો મારામાં કેટલી સહનશક્તિ છે મારામાં અત્યારે મારી જગ્યાએ બીજું હોય કે કેટલા ઝઘડા કરાવતો કેટલા લડાઈઓ કરાવતો કેટલા ઘેરું પડાવતા આપણા આદિવાસીની અંદર એવા વિચિત્ર માણસો છે પૈસાના લાલચી એક દિવસ ભોગવો તૈયાર નથી પણ મેં માફ કરી દીધું બધું માફ કરી દીધું દોસ્તો તો એ જિંદગી સારી રીતે જીવે તો આપણું જીવન આપણું કોણ છે ને દોસ્તો આપણું કોઈ છે સારી રીતે જીવે બસ એ હિસાબે સારું જીવન જીવે એ પૈસા મારી છે
તો એવી રીતે આ ભાઈઓ કેમ સમજતા? બધા સમજો, આપણો પરિવાર છે, એને છોકરીને કેટલું મોટું કષ્ટ છે તમે જોઈશ ને. છોકરીને આવી એમ કહે, સાચી વાત, આપણે ઘડીએ બી કહેતા અત્યારે શું છે એ લક્ષ્મી આવી એમ કરી મૂકેલું તે લોકોને એનો પ્રશ્ન એ થઈ ગયો કે એને વેચી દેવી, મોટી થાય એટલે વેચી દેવાય, જેને ઘરે જાય એને ઘરે મૂકી દેવું. એના બાપના ઘર જોડે છે અને પછી એને જ્યાં લગ્ન કરે ત્યાં એનું ઘર જોડે છે, પછી છોકરાનું ઘર બી જોડે છે. દોસ્તો એની વાતનું ધ્યાન રાખજો. છોકરી આપણું આંગણું બી બહાર જાય છે, પછી એનું ઘર બી બહાર છે, તમને યાદ નથી. તો બી આખરે મા બાપનું બાયણું છોડતી નથી. આટલો બધો પૈસો લેવા છતાં મા બાપનું આંગણું છોડતી નથી. ઘણા તો એવી લડાઈઓ આવે છે કે મારા આવા નથી દેતા, આમ નથી કરતા, તેમ નથી કરતા. તો કઈથી આવવા દે ભાઈ? આટલો બધો પૈસો લઈ લીધો છે, એ પૈસો પૂરો કરે, પછી છોકરા થઈ જાય એની હાજમાન કરે કે પછી એના બાપને ઘરે આવે, શું કરે? આવા દેવા લીધેલા એ લોકો તો નહીં છોડે. પૈસા લે, જેવા લીધા એવા રાખો, મહિનો થાય તો વ્યાજ ભરવાનું. એક જગ્યાના કાઢેલા હોય તો ને દરેક જગ્યાના પૈસા કાઢેલા હોય એટલે દરેક જગ્યાના વ્યાજ ભરતા હોય માણસો. એટલે આવું બધું પ્રોબ્લેમ દરેક માણસોની સાથે ચાલી રહ્યા દોસ્તો. બધા જ માણસો આવી દેવાની રસ્તા આવે છે, થશે છે. શું કરીએ આપણથી? એ તો એક પ્રયત્ન કરીએ, તમે બી કમેન્ટ કરી અને કરશો. એક મારી ચેનલને ફોલો નહીં કરીએ તો ફોલો બી જરૂરથી કરશો. આઈ હોપ હું દાહોદ આવેલો છું, ઓલરેડી ઓફિસ પર છું અને આજે કંઈક નવીન આપણે વાત જે બી કરી રહ્યા છે તો જોતા રહો આગળ. લાસ્ટ એન્ડથી લાસ્ટ તક જોશો તો તમને આના બ્લોગની અંદર ખબર પડશે, બાકી એમની ખબર નથી પડવાની. અને બીજા નંબરમાં કંઈ જ્યારે માણસોની આફત આવે ને દોસ્તો, ત્યારે જ્યારે બાજુ દરવાજા બંધ થઈ જાય છે. જ્યારે આફત નથી આવતી ત્યારે દરવાજા ખુલ્લા થઈ જાય છે. આમ પેલો ભાઈ હું આપી, પેલો ભાઈ કે આમ આપી, પણ જ્યારે પોતા પર વજન આવે ને ત્યારે કોઈ આપવા તૈયાર નથી. મેં મારા ખુદની વાત કરું છું, મેં એવી લોકોની મદદ કરી છે, એવા લોકોને મેં પૈસા કઢવીને આપ્યા છે જેના હાથ ફસાયેલા હતા અને આજે એ લોકો મને મદદ કરવા તૈયાર નથી. મારે 2 છોકરા એક હાથી ભાઈઓ આવ્યું છે, એ પણ એમને મેટે આવ્યું છે, મારા છોકરા લાયા નથી, એટલા હોશિયાર બી છે. પણ અત્યારે શું કહેશે પહેલાંનું થાય, એટલે ભાઈઓની બી ગલતી છે. પહેલાં કામ કરતાં શીખો, બાપના ઘરનું કામ તમામ સંભાળતા શીખો, જવાબદારી માથે લેતા શીખો. અને હવે હું જે પાકે ઘર જાઉં અને કામ કરી અને બધું પૂરું કરી શકીશ તો બીજે ઘર જાઉં. એટલે આ માણસો આવા વિચિત્ર છે ને દોસ્તો. એ માણસો આવે ને આપણે ઘરના રહેવા દે, ખાટના રહેવા દે. મેં હાથ જોડીથી કીધું ભાઈ કોઈ ગલત શબ્દ કરતા નહીં કે ના, અમે કે એકબીજા વગર નહીં રહીએ. થોડુંક સમજી ચાલતા હોય ને દોસ્તો, કોઈ આફત નહીં આવે. પણ જ્યારે વગર સમજ્યા વગર ધંધો કરી નાખે ને ત્યારે આફત આવે છે. એ વાત ગાંઠ બાંધ લેજો કે ઘણા બધા માણસોની જિંદગી આવી રીતે ધસતી જઈ દેવાની અંદર, તો એ માણસો કઈ રીતે